આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે। ત્યારે શૈક્ષણિક સત્ર ચાલુ થાય અને પુસ્તકો બજારમાં આવી જવા જોઈએ, એની જગ્યાએ આજે શૈક્ષણિક સત્ર ચાલુ થયા બાદ પણ હજુ ઘણા બધા પુસ્તકો અવેલેબલ નથી અને દુકાને વિદ્યાર્થીઓ તેમજ તેના વાલીઓ પુસ્તકો માટે જાય છે તો ત્યાં એવું કહેવામાં આવે છે કે હાલ પુસ્તકો આવ્યા નથી હજુ સુધી, જેમાં સામાજિક વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી આવા મહત્ત્વના પુસ્તકો જે હાલ દુકાનોમાં ક્યાંય જોવા નથી મળતા। ધોરણ 3ના બદલાઈ ગયેલા પુસ્તકો, 4 અને 5ના બદલાઈ ગયેલા પુસ્તકો, 11 કોમર્સના વગેરે પુસ્તકો હાલ માર્કેટમાં જોવા નથી મળતા, જેના કારણે વિદ્યાર્થીઓને શરૂઆતથી જ પુસ્તકો વગર અભ્યાસમાં તકલીફ પડે તેવો માહોલ ઊભો થયો છે। અગાઉથી છપાવવા જોઈએ દર વખતેની જેમ આ વખતે પણ આવું છે? દર વખતે આ પ્રોબ્લેમ ઊભો થાય જ છે। જ્યારે શૈક્ષણિક સત્ર ચાલુ થઈ જાય ત્યારે 15 દિવસ સુધી, મહિના સુધી પુસ્તકો માર્કેટમાં આવ્યા નથી હોતા, જેના કારણે આનાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર ખૂબ જ મોટો ખતરો ઊભો થાય છે।